તમે અમારી સામે લડવા આવો, પોલીસને પોલીસનું કામ કરવા દો। ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જ્યારે લડતી હોય અને જ્યારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ન મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બતાવે। અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોરે મોરો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે। ત્યારે પણ કહું છું પોલીસને કે મહેરબાની કરીને ગુજરાતમાં જો કાયદો અને વ્યવસ્થા તમે જાળવતા હો, માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો। અને જો ભાજપ વાળામાં મર્દાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ના લાવો, પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ તમે મેદાનમાં કે ન હો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ઉત્તર ગુજરાતની અંદર પર ભારે ગરમાવો છે તે જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે, ત્યારે કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહ રબારીનું નિવેદન, ભાજપના આગેવાનોને આપી ખુલ્લી ચેલેન્જ, ચૂંટણી ભાજપ કોંગ્રેસની છે તો પોલીસને કેમ આગળ કરો છો, આવો સવાલ એ ઠાકરસિંહ રબારીએ કર્યો। ભાજપમાં તાકાત હોય તો ખુલ્લા મેદાનમાં આવી જાય, મોરે મોરો લડવાની ખુલ્લી પડકાર ભરી ટિપ્પણી ઠાકરસિંહ રબારીએ કરી। સીધા લડવા આવો, પોલીસને વચ્ચે ન લાવો, આવી વાત ઠાકરસિંહ રબારીએ કરી। ચૂંટણી પ્રચાર દરમિયાન ઠાકરસિંહ રબારી આક્રમક મૂડમાં જોવા મળ્યા અને સાથે જ ત્યાં સીધી લડાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં પણ ભારે ગરમાવો છે, તેની વચ્ચે ઠાકરસિંહ રબારીએ ભારતીય જનતા પાર્ટી ઉપર સીધું નિશાન ટાકતા શું કહ્યું, આવો તે પણ જોઈએ। આગેવાનો મોજે તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો, પોલીસને પોલીસનું કામ કરવા દો। ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જ્યારે લડતી હોય અને જ્યારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ન મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બતાવે। અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોરે મોરો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે। પરંતુ તમે અમારી સામે પોલીસને મૂકો, જ્યારે જ્યારે ફોર્મ ખેંચવાનું હોય થરાદ મુકામે અભિનંદન આલું ભાઈ શ્રી ગુલાબસિંહ પ્રધાનજી કોંગ્રેસના તમામ આગેવાનોને, જ્યારે ફોર્મ ખોટી રીતે ખીચાવવાની અરજીઓ આપતા હતા ત્યારે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરોને અંદર જવા દેતા નતા, પોલીસે દરવાજા બંધ કરી દીધા। ગુલાબસિંહ બધા આયા અંદર પ્રવેશ કર્યો। ત્યારે પણ કહું છું પોલીસને કે મહેરબાની કરીને ગુજરાતમાં જો કાયદો અને વ્યવસ્થા તમે જાળવતા હો, માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો। અને જો ભાજપ વાળામાં મર્દાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ના લાવો, પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ તમે મેદાનમાં કે ન હો, બૂથ ઉપર વોટ ન કરી શકો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।